જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે આ પાઠના લેખક કોલેજમાં હતો ત્યારે તે પોતાનું ઉનાળાનું વેકેશન દેહરામાં પસાર કરતા હતા, જ્યાં તેના દાદીમાં રહેતા હતા. લેખક મે મહિનાની શરૂઆતમાં મેદાની વિસ્તાર છોડી દેતા અને જુલાઈ મહિનાની અંતમાં પાછા ફરતા. દેવલી દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન હતું અને તે તેરાઈના ગાઢ જંગલને અડીને આવેલું હતું. એક દિવસ લેખક એવું નક્કી કરે છે કે હું ટ્રેનમાંથી દેવલી ઉતરી જઈશ અને ત્યાં આખો દિવસ પસાર કરીશ. ત્યારે તે 18 વર્ષના હોય છે અને તેના દાદીમાના ઘરે જઈ રહ્યા હોય છે અને રાતની ગાડી દેવલી ઊભી રહે છે. ત્યાં લેખક એક ટોપલા વેચવાવાળી છોકરીને જુએ છે. ઠંડી સવાર હતી અને છોકરીએ પોતાના ખભા ઉપર શાલ નાખેલી હતી. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા અને તેણીની લેખક તરફ આકર્ષક રીતે ચાલી આવતી હતી. જ્યારે તે લેખકની બારી પાસે આવીને ઊભી રહી છે તો છોકરી જુએ છે કે લેખક તેને ઇરાદાપૂર્વક જોઈ રહ્યા છે, પરંતુ પહેલા તો તે ધ્યાનમાં ન લીધો હોય તેવો ઢોંગ કરે છે. તેની ચામડી નિસ્તેજ હતી, ચમકતા કાળા વાળ હતા અને તેને કાળી આંખો હતી. થોડા સમય સુધી તે લેખકની બારી પાસે આવીને ઊભી રહે છે અને બંનેમાંથી કોઈ પણ કંઈ બોલતા નથી. પણ જ્યારે છોકરી પાછી ફરે છે ત્યારે લેખકને કોને ખબર શું થયું હશે. તે ડબ્બાના દરવાજે દોડી જાય છે અને છોકરી તે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહે છે અને લેખક ચાની દુકાન તરફ જાય છે, જ્યાં છોકરી તેની પાછળ પાછળ જાય છે અને પૂછે છે કે તમારે ટોપલી ખરીદવી છે. તે શ્રેષ્ઠ નેતરમાંથી બનાવેલી મજબૂત ટોપલી છે. એટલે લેખક એવું કહે છે, ના, મારે નથી જોઈતી. આ રીતે ઘણા લાંબા સમય સુધી એકબીજાને જોતા તેઓ ઊભા રહે છે. પછી પાછું તેણીની પૂછે છે, તમે ચોક્કસ છો કે તમારે ટોપલી નથી જોઈતી? એટલે લેખક એવું કહે છે, સારું, મને એક ટોપલી આપ. એમ કરીને તે સૌથી ઉપરની ટોપલી લઈ લે છે અને તેને $1 આપે છે. લેખક તેની આંગળીઓને સ્પર્શ કરવા માંગતા હોય છે, પણ તે કરી શકતા નથી. તો જુઓ આજે આગળ હવે શું થાય છે. યુનિટ 6 પાર્ટ 2. Dagwad blew his whistle. ગાર્ડે સિસોટી વગાડી. વિશાલ એટલે કે સિસોટી. She said something. તેણીએ કંઈક કહ્યું. But it was lost in the clanging of the bell and the hissing of the engine. પણ ઘંટના રણકાર અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. ક્લેંગિંગ ઓફ ધ બેલ એટલે કે ઘંટનો રણકાર અને હિસિંગ ઓફ ધ એન્જિન એટલે કે એન્જિનના સુસવાટા. I had to run back to my compartment. મારે મારા ડબ્બા તરફ પાછા દોડવું પડ્યું. કમ્પાર્ટમેન્ટનો મતલબ હશે ડબ્બો. I watched her as a platform slip away. કે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She was alone on the platform. તે પ્લેટફોર્મ પર એકલી જ હતી. And did not move. અને ત્યાંથી ખસે નહીં. મૂવ એટલે કે હલવું અથવા તો ખસવું. But she was looking at me and smiling. પણ તે મારી સામે જોઈ રહી હતી અને સ્માઇલ એટલે કે હસી રહી હતી. I watched her until the signal box came in the way. તે સિગ્નલ બોક્સનો થાંભલો વચ્ચે આવ્યો નહીં ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. And then the jungle hit the station. અને પછી સ્ટેશન જંગલની પાછળ છુપાઈ ગયું. હાઈડ એટલે કે છુપાઈ જવું.
I could still see her standing there alone. હજી પણ હું તેને એકલી ઉભેલી જોતો હતો. Alone એટલે કે એકલો. I sat up awake for the rest of the journey. બાકીની મુસાફરી દરમિયાન અથવા તો બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. અવેક એટલે કે જાગવું અને જર્ની એટલે કે પ્રવાસ. I could not forget the girl's face and her dark bright eyes. હું છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શક્યો નહીં. But when I reached Dehra, the incident got blur and distant. પણ જેવો હું દેહરા પહોંચ્યો કે આ પ્રસંગ ઝાંખો થઈ ગયો. બ્લર એટલે કે ઝાંખું થઈ જવું. એન્ડ ડિસ્ટન્ટ એટલે કે ભૂલાઈ ગયો. For there were other things on my mind. કારણ કે મારા મનમાં ઘણી બીજી બાબતો ચાલતી હતી. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ 2 મહિના પછી જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મને તે છોકરી યાદ આવી. I was looking out for her as the train drew into the station, and I felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશને પહોંચી ત્યારે હું તેના માટે બહાર જોઈ રહ્યો હતો અને અનએક્સપેક્ટેડ થ્રિલ એટલે કે અનઅપેક્ષિત રોમાંચ અનુભવવા લાગ્યો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજે દોડી ગયો અને તેના તરફ હાથ હલાવ્યો. વેવ એટલે કે હાથ હલાવવો. When she saw me, she smiled. જ્યારે તેણે મને જોયો ત્યારે તેની હસી. She was pleased that I remember her. તે ખુશ હતી કે મને તે યાદ હતી. I was pleased that she remembered me. હું ખુશ હતો કે હું તેને યાદ હતો. એટલે કે અમે બંને એકબીજાને યાદ હતા તેથી અમે બંને ખુશ હતા. અહીંયા પ્લીઝ નો મતલબ થશે પ્રસન્ન હોવું અથવા તો ખુશ હોવું. She did not start selling basket. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું. But came straight to the tea stall. પણ સીધી ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. We said nothing for some time, but we spoke without words. થોડા સમય સુધી અમે કંઈ બોલ્યા નહીં પણ અમે શબ્દો વગર વાતો કરી. I felt the impulse to put her on the train there and then. એ જ સમયે તેને ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી મને થવા આવી. ઇમ્પલ્સ નો મતલબ થશે લાગણી. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. દેવોલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય થતી જોવાનો વિચાર હું સહન કરી શકતો ન હતો. અહીંયા વેનિશનો મતલબ થશે અદ્રશ્ય થવું. ડિસઅપિયરનો સમાનાર્થી શબ્દ આપેલો છે અને BEAR બેરનો મતલબ થશે સહન કરવું. I took
the baskets from her hand. મેં તેના હાથમાંથી ટોપલી લઈ લીધી. And put them on the ground. અને તેને જમીન ઉપર મૂકી. She put out her hand to take a basket. તેણે એક ટોપલી લેવા પોતાનો હાથ લંબાવ્યો. But I caught her hand and held it. પણ મેં તેનો હાથ પકડી લીધો અને એમ જ પકડેલો રાખ્યો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં બાકીનો પાઠ ચાલુ કરીશું.